ઉજળની દેવી શારભયું મારી ઉજળની દેવી શારભયું મારી વિપત વેળાએ પાર કરી
ની ફરમાઈશ લઈ પછી આપણે બેનને રજૂ કરી દજાકા ગજની પર કે જોઈ મારા મનના કે એ મારી
હોશિયાર બયું મારા તડા લઈ
નામ
એ ભગવાન માને એ જાનનું મારી પાલગરી દાદર એ મારી પાલગરી માતા પર
પવન જીવી મારી લાલ ક્યારે સોને બેઠો સરકાર ભગો પ્રમાણે માને જરૂર છે માથા પ્રમાણે માને ખાવા પીવાની ભૂખી નથી ભાઈ કદાચ ને મારો કોરિયા કોર મારો રાઠોડ પરિવાર ખાલી મને એક દીવો માને ને અને ભલા માણસોને દીવાને દીવીટે કામ ન કરો ને તે તો દુનિયાની મારી પાસે મને પાર કરીને ખોટ લાગી જાય ભાઈ એટલે કીધું છે ભાઈ આ માયા મૂળી મિલકત બધું એનું દીધેલું છે ભાઈ એટલે એક દીવાની દીવેટે
જોરા રાજપટી જાય વખતે વેલી વખતે વેલી આવે અમારા જે વિશાલભાઈની ફરમાઈશ એટલે આ છેલ્લું જુલ્લું લઈને પછી આપણે કાર્યક્રમને વિરામ લઈએ. પણ મિત્રો સુરતની જગ્યામાં મારી માં તારની દેવી બેઠી છે ભાઈ. એ મારી સુરતના બેહણા વાળી મારી માં તારની દેવી, મારા બાપ રખા રખાની દેવી કે બેટા સુરતની જગ્યામાં મારી નાચ મારી જગ્યામાં આવે તો નબળો નિહાપો મારા ભરતિયા નાખવા દઉં ને એ દેવી મને તારની દેવીને મને ખબર લાગી જાય બાપ. એટલે એમનો જે ભાવ છે ને બાપ એ મારી